તો રાજ્યમાં એક તરફ જ્યાં કાળઝાળ ગરમીનો માહોલ છવાયેલો છે ત્યાં બીજી તરફ હવે આવનારા દિવસોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જી હા, હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાની કોશિશ કરીશું કે આખરે રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતો માટે આ વરસાદ જે છે તે નાખુશી હશે, પરંતુ ચોક્કસથી સામાન્ય લોકો માટે વરસાદી માહોલને કારણે થોડું ઘણું ઠંડકભર્યું વાતાવરણ પણ સર્જાય તેવી શક્યતાઓ છે। જો કે કારણ શું છે તેની પાછળનું, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાથી વરસાદ થઈ શકે છે। જી હા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે રાજ્યમાં જે છે તે હવામાનનો માહોલ બદલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને 29 માર્ચથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં ક્યારથી અસર જોવા મળશે, તો 26 માર્ચથી તેની ગુજરાતમાં અસર જોવા મળી શકે છે। 26 માર્ચથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે। 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, એટલે કે હવામાન બદલાવાની પરિસ્થિતિ છે। એક તરફ ઉનાળાની સિઝન છે, કેરીના પાક પર પણ તેની સીધી અસર થઈ શકે તેવી પણ શક્યતાઓ છે। રાજ્યનું વાતાવરણ જે છે તે પલટાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ બની શકે છે, એટલે કે હવેથી લઈને થોડા દિવસો બાદ હ્યુમિડ એટમોસ્ફિયરનો સામનો આપણે સૌએ કરવો પડે તેવી શક્યતાઓ હાલ તો હવામાન વિભાગ જણાવી રહ્યું છે। જો કે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ કાળઝાળ ગરમીનો માહોલ છે, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું સર્જાય તેવી શક્યતાઓ છે। સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની, તો ત્યાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાય ત્યાંના કેટલાક જિલ્લાઓમાં તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે જ્યાં એક તરફ કાળઝાળ ગરમીનો સમય છે અને ત્યાં જો માવઠાની પરિસ્થિતિ સર્જાશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ ખાબકી શકે છે। જો કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે કાળઝાળ ગરમી બાદ હવે જે વારો આવશે તે હશે કમોસમી વરસાદનો, જેના કારણે સીધો જ કેરીના પાકને પણ તેની અસર પહોંચી શકે છે, તો સાથે સાથે ખેડૂતોને પણ તેના કારણે મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ છે।